જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો તથા ખેતીના મિત્રોને બધાને આજના વિડીયોમાં પશુપાલન મિત્રો માટે ખાસ વિડીયો છે કે આપણે પશુપાલનને ઈતળા છે તથા ગીંગોડા છે તો આવો ઘણો બધો પ્રોબ્લેમ હોય છે. તો આ વિડીયોમાં તમારે સોલ્યુશન 100% મળશે અને સોલ્યુશન થઈ જશે. તો વિડીયો મિત્રો શેઠ સુધી જોજો તો સમજાઈ જશે તમને કઈ રીતે એનો ઉપાય કરવાનો છે. અને દેશી ઉપાય છે, કોઈ જાતનો તમારે ખર્ચો નથી. ખર્ચો હોય છે તો ખાલી 1 રૂપિયાનો જશે, જાજો કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો. તો વિડીયો શેઠથી જોજો અને જો તમને શેઠથી વિડીયો જોવો અને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે ઈતરડા માટે વાત કરીને તો પહેલાં તો હું તમને મેન વાત કરું કે જો એનો મેન પ્રોબ્લેમ આ હોય. આ છે મિત્રો આપણી નાની પાડી. તો એના જો વાળ, જો આ વાળ મિત્રો છે ને, આ વાળ વધારે પડતા બહુ મોટા વાળ થઈ જાય ને મિત્રો, તો એમાં ઈતરડા, ટોલા ને ગીંગોડા આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. કેમ કે એના વાળમાં દેખાય નહીં એટલે આપણે ઉછળીએ નહીં, જો દેખાતા હોય તો આપણે ઉછળીએ. અને ચોમાસું હોય મિત્રો, અત્યારે ચોમાસું આવી ગયું છે એટલે ચોમાસામાં આ પ્રોબ્લેમ વધારે પડતો હોય છે. કેમ કે ચોમાસામાં બધી કોઈ ભીનું થતું હોય ને પશુને મિત્રો કહીને તો જેવો કહીને એવો મિત્રો પશુને મરો થાય. કારણ કે વરસાદનું હંધું બહાર ને હંધું લીલું હોય, ભીનું થઈ જાય. એકોરથી આપણે અંદર બાંધતા હોય એમાં પોદળા, ગા, મૂતર ને એવું બધું ભેગું થાય ને એટલે વધારે પડતા મચ્છરા આવે ને એમાં પશુને બહુ મરો થાય છે. કેમ કે મચ્છરાના બધું મારી નાખે છે પશુને. ને ઉનાળામાં પશુને કોઈ જાતની ઉપાધિ નથી હોતી. તો એના માટે મિત્રો તમારે હું પહેલાં કહું ને તો આ પશુને છે ને મૂંડી નાખવાના છે. કેમ કે છે ને મૂંડી નાખશો ને એટલે તમારે આનાથી છે ને 25% તો તમારે ઈતળા છે, ગીંગોડા છે બધું યુઝ છે ને અમુક રહેશે. એના માટે હું આગળ તમને સમજાવતો જાઉં. તો જો આપણે પહેલાં મૂંડી નાખવાના છે. તો મૂંડીને મિત્રો તમારે કરવાનું છે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે છે ને પહેલાં મૂંડી નાખવાની 7/2 એટલે કે તમારા સાંભળીમાં ધોળું ન થાય. ને બીજી એ વાત કે એક આપણે આવું મિત્રો શેમ્પૂ લેવાનું છે. તો 1 રૂપિયાવાળું મિત્રો શેમ્પૂ લેવાનું છે, ક્લીન્સ. તો આ શેમ્પૂ ખાસ જોઈ લેજો. આ શેમ્પૂ છે ને જે છે આ બધું શેમ્પૂમાં છે. 1 રૂપિયાનું મિત્રો શેમ્પૂ લેવાનું છે. અને તમારે ભેંસને તમારા મિત્રો છે ને શેમ્પૂથી આખી ધમારી નાખવાની છે, 1 નંબર, કાંઈ ન ઘટે એવી રીતે. એટલે આનાથી મિત્રો તમારે છે ને શેમ્પૂના ફીણાથી તમારે 25% તો હું કહું ને તો 25% તો તમે ખાલી મૂંડશો તો આવી જશે. અને 25% તો મિત્રો તમારે 25 થી 30% તો ખાલી આ શેમ્પૂથી વ્યા જશે. કેમ કે આંધળા થઈ જાય છે ને આંધળા થઈ જાય ને એટલે મિત્રો હેઠા ખરી જાય છે. આ સોલ્યુશન છે. ને બીજું એ કે આ તમારા મિત્રો શેમ્પૂથી છે ને 1-2 દિવસની પણ 7-8 દિવસ જેવો ક્રમશો રાખવો પડશે. કેમ કે 1 દિવસ રાખશો તો હેઠા ખરશી પાછા સડી જશે. એટલે 7-8 દિવસ જેવું તો આને તમે મિત્રો ફૂલ ક્રમશો રાખજો. 2 ટાઈમ નવરાવવાની, એક સવારમાં છે ને એક સાંજે છે. આ 2 ટાઈમ તમે 10 દી 7-8 દી જેટલો ઉપયોગ કરશો ને એટલે તમને રિઝલ્ટ મળશે. એટલે તમે ઓટોમેટિક બધા મિત્રો કાયમ કરવા મળશો. તો આનાથી પણ વહી જાય છે. જો તમને બતાવું ને તો જો આ ભેંસમાં એક તમને ઈતળો કે કાંઈ જોવા મળે ગીંગોડો તો મને કહેજો, જોઈ લો. આખામાં તમને બતાવી દઈશ, દેખાઈ જોઈએ કેમ છે. કે આને મેં મિત્રો પહેલાં મૂંડી લીધેલી છે. તમે જો મૂંડી ન હોય ને તો આપલા ઉપાય કરજો. આ ગાયને મિત્રો તાક છે, આને મૂંડવાની છે. જો આવા નિશાન પડી જાય પછી જો આ ઈતળા હોય એટલે જો આવો પછી એને માયકુન મિત્રો છે ને હક ન લેવા દે, લોહી સૂઈ જાય. જો કેમ છે, આ ઈતળાના કારણે મિત્રો એને લોહી ન સડે ને ગમે એટલું નીરાવ કરીએ, ગમે એટલો ખોરાક કરીને પછી આપણું દુબળું જ રહે, એને લોહી જ ન સડવા દે. એટલે આ ઈતરડાને છે ને ગીંગોડાનો આનો બહુ ઉપાય કરવો જરૂરી છે. જેમ બને એમ વહેલો કરવો પડે. કેમ કે આનાથી આપણા પશુને મિત્રો લોહી ન સડે ને બીમાર જેવા થઈ જાય. એ બીજી વાત એને તમારે મિત્રો ડીડેટી લેવાની છે. 20 રૂપિયાની 500 ગ્રામ ડીડેટી આવશે. ને એ ડીડેટી મિત્રો તમારે ઓછામાં ઓછી છે ને 7 થી 8 દિવસ હાલશે. તો તમારા ઈતરડા એને તમારે ઈતરડીની દવા કઈ રીતે છંટવાની છે ખબર? તો અત્યારે મારી પાસે નથી ને તમને બતાવો, પણ હું ધૂળથી તમને મિત્રો સમજાવી દઉં. તો જો આ છે, તો અને આપણે આમ જો આ હું ધૂળ કેવી રીતે નાખું એવી રીતે તમારે આમ આખા શરીર ઉપર ઘસી નાખવાની છે. આનાથી તમે આખા શરીર ઉપર ઘસી નાખશો ને એટલે એનાથી મિત્રો તમારે મેન વાત તો હું કહું ને તો ડીડેટીથી છે ને તમારે ઈતળા છે પછી ગીંગોડા છે આ બધા મરી જાય છે. કેમ કે આપણે મિત્રો ડીડેટી ખાઈ જાય તો આપણે પણ મરી જઈએ છીએ, તમને ખબર છે ને. તો આવી રીતે મિત્રો છે ને એ મરી જશે ને પછી એની રીતે હેઠે ખરવા મળશે. ને હેઠે ખરવા મળે ને એટલે મિત્રો આપણે છે ને ખાલી થોડીક જગ્યા રાખવાની છે જ્યાં આપણે નીરવ નીરતા હોય ને ના, બાકી બીજે બધે હેઠે ડીડેટી છાંટી દઈશું ને તો એનાથી 100% મરી જશે. ને આ ઉપાય તમારે 1 દિવસ નહીં પણ મિત્રો થોડાક દી કરવો પડશે, 7-8 દિવસ જેટલો. કેમ કે 1 દિવસ કરીએ મિત્રો
તો એનો કોઈ જાતનો ફાયદો છે નહીં. એટલે મિત્રો મારે એમ કહેવું છે કે 7-8 દિવસ કરીશો ને તો રિઝલ્ટ મળશે. કેમ કે આપણે તો આ અનુભવ કરેલો છે. પહેલાં શેમ્પૂનો ઉપયોગ કર્યો હતો, 7-8 દિવસ મિત્રો તમારી શેમ્પૂથી કર્યો ને તો અડધો વી ગયો. ને બીજું વાત એ કે આપણે આ ડિડક્ટીનો ઉપયોગ મેં કર્યો તે સક્સેસ થયો છે. તો હું કહું છું કે તમે બધા મિત્રો આ ડિડક્ટનો ઉપાય કરજો. કારણ કે ઝાઝો ખર્ચો નથી, 20-25 રૂપિયાનો ખર્ચો છે. તમારી જો મિત્રો સક્સેસ થઈ ગઈ હોય મારી ઘોડે તો તમારા પછી મિત્રો આ પીડાતા મટી જાય ને તમને બીજા મિત્રોને તમે સીંધી આપો. કારણ કે જો તમે પોતે ઉપાય કર્યો બીજા મિત્રો સીંધી આપો, ઈતરા બીતરડા હોય કે તો આવી રીતે તું કહી તો તારા ઈતરાનું નુકસાન ભરી જશે, આવું બધું સીંધી આપો. એટલે મેં કીધું કે હું મારે આ રીતનું રિઝલ્ટ મળ્યું તો કીધું મેં તો મારા ફેમિલીને હું કેમ આ રિઝલ્ટ ન બતાવું. તો મેં કીધું કે આ વિડીયો બનાવી નાખું. તો આજનો વિડીયો મિત્રો બસ અહીંયા સુધીનો જ હતો. ને હવે રજા લઉં છું. તો કેવો લાગ્યો જરાક મને કોમેન્ટ તો કરી દેજો મિત્રો, અને લાઈક કરી દેજો, નવો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નવા બીજો વિડીયો તમારા માટે મસ્ત રોજ વિડીયો લાવતો રહે. તો મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, આવજો.